મારે કઈ બોલવું એવું છે કે ભાઈ અત્યારે નવા છોકરા ટ્રેન કરો અમારા જે માન્ય છે વડીલ કહેવાય નગીનભાઈ જે મૂકવાનો મૂકતા નહીં અને જે નહીં ખાતા મૂક કરે ફાઇનલ ગાઈસ એની આદત સાથે તમે રાહ જોતો એવું જમવાનું અમને ફાઇનલી મળવાનું છે. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો ભાઈ આજ નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આપણે જોયું આગળના વિડીયોમાં કે મેચ રમવા ગયા હતા, ક્રિકેટ રમવા ગયા હતા, બરાબર. તો ત્યાં રમવાનો મેળ તો આવ્યો નહોતો, પણ તોય થોડી મોજ કરી લીધી, બરાબર. તો આગળનો વિડીયો જોજો, એના ખૂબ આગળ વધારો ભાઈઓ, બસ તમારો સપોર્ટ જોઈએ, બરાબર. તો આજ થઈ ગયો છે રવિવાર. તો રવિવારે હવે વિચાર્યું કે જો ઓડ જઈએ મેરડી માતાજીના મંદિરે. તો આપણે તો જો તૈયાર થઈ ગયા છે. તો અમારા મેડમ તૈયાર થવામાં જો 1 કલાક કરે છે. શી ખબર શું તૈયાર થવામાં હોય છે. કેટલી વાર લાગશે તારે? હે તો જો આપણે તો ફૂલ તૈયાર થઈ ગયા છે, બરાબર. કપડાં પહેરી લીધા અને માથું હરાવી દીધું એટલે વાત પૂરી થઈ ગઈ આપણે તો. પણ આમનો તો મેકઅપ કરવાનો, લિપસ્ટિક કરવાની, લાઇનર કરવાના. તો ચલો હવે ભાઈ આ તૈયાર બૈયાર થઈ જાય પછી આપણે નીકળીએ ઓડ જવા માટે. તો આજ માતાજીનો મેરડીનો આજ દિવસ છે, રવિવાર છે, લાભ પાંચમનો દિવસ છે, એવો મસ્ત દિવસ છે આજે. તો જઈએ માતાના દર્શન કરીએ, બરાબર. અને આજ સાંજે રવિવારે ત્યાં ઓડ પ્રોગ્રામ બી છે. અમારા એવા સુપરસ્ટાર જિગ્નેશ કવિરાજ, જિગ્નેશ બારોટ ત્યાં આવવાના છે, બરાબર. શું કરે હે? કેવું કરે હે? એવું ના કરે, એના દુખાય બોલા. હારે અહીં આવતી રે. ચા દુખાડા તને? તામ ડોક તારી નહીં વળતી એટલે શું થયું તને? મરડાઈ જઈ ડોક? આમ કરતો, આમ કરતો, આમ 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 નહીં થતી, પણ આમ તો કર. રાધે રાધે રાધે. તબિયત પાણી અમારી જાનોડી છે. કેવો હો? તો ભાઈ હસી મજાક તો બહુ થઈ ગઈ છે, બરાબર. અમારા જીજાજી આવો. આવું ના હોય, આવું ના હોય, આવું ના બનાવાય. તો કેવું હોય? બહારથી બનાવ આવું ના હોય. પછી કેવું બનાવવાનું એમ? તો ભાઈ જો અમારે બધા હવે રેડી થઈ ગયા છે, બરાબર. તો હવે જઈએ હવે ઓડ મેરડી માતાજીના મંદિરે. ક્યાં જવાનું આપણે? ચા ગાડી ફરિયામણ ચા ગાડી તો જઈએ ને હવે. બોલાવા આવ્યા હતા ને આપણને. હા બતાય ડ્રોન બતાય. એ આગી જા ને, ડાચું બાજુ તોડી નાખશે તારું. ડુપ્લિકેટ તો ઓરિજિનલ હોય, તમે કોમેન્ટ કરીને જણાવજો. 3000 નું તો લાયા હે, પણ જો ડુપ્લિકેટ છે કે ઓરિજિનલ છે જણાવજો. ચાલુ કર ભાઈ, ચાલુ કરજો. અમારા ડ્રોન માસ્ટર હે. એ ઉડ્યું 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 ઉડ્યું. આગી જા, આગી જા. અલે અલે હજી ડ્રોન તો લાવી દીધું પણ ઉડાડતા આવડતું છે નહીં. જતું રહેશે ને તો ખબર નહીં પડે. એમ કે અમારો વિકાસ ગાળો થઈ ગયો છે. કેવા જવું છું કાકા? ધોળકા ધોળકાની વાડીમાં શું લેવા જવું તમારે? બટાકા ડુંગળી. હા, શું લેવા જવું? જે સારું મળે
આવું હેલો હા મારા કાકા એવા હસમુખલાલ તો ચલો મળીએ બોલો મુકેશભાઈ કેવું છે શાંતિ ને ના તાનછે ને એવું નહીં ખાતા આપણે યાર તાનછે ને એવું બધા દાંત એવા લાલ લાલ છોડ થઈ જાય એટલે બંધ કરી નાખ્યું છે હવે હા ઠપકો આપશે તો ચલો આમાં જઈએ હવે જો ભાઈ અમારા બીજા ફરિયામાં તમે આવી ગયા છે બરાબર તો અહીંયા જમણવાનો પ્રોગ્રામ છે જો અમારા શૈલેષભાઈ તો જેને બી જો જમણવારનો પ્રોગ્રામ રાખવો હોય તો અમારા કારીગર છે એમને બોલાવી લેજો બરાબર કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં બરાબર વિડિયો ઉતરે છે તમારો અરે આ તો કારીગર છે લાપસી છે જમવામાં ખમણ છે પાપડ છે જિગ્નેશભાઈ ઢેફા બતાવો શાક છે દાળ છે પનીરનું શાક છે જી છે ભાઈ અને પૂરી છે સરસ મજાની તમે જોઈ શકો છો અને મારા ભાવેશભાઈ રેડી છે જમવા માટે પણ પહેલા મહેમાન જમશે પછી મારા ભાવેશભાઈ જમશે એટલે થોડી વાર શાંતિ રાખજો હા મુકેશભાઈ માન્યજી વડીલ નગીનભાઈ માન્ય છીએ અમારા વડીલો તમે જોઈ શકો છો અક્ષયભાઈ જમાદાર કલ્લુ આ અમારા પ્રકાશભાઈ છે મુકેશભાઈ કોણ સર ડેપ્યુટી સરપંચ ભવિષ્ય ભાઈ છે બોલો યાર, આવું શાંતિ શાંતિ નહીં મજા આવલો શાંતિથી નહીં જો અમારે બોલવાનું છે, આપણે બધું બોલી લીધું બરાબર? તો જમણવારનો પ્રોગ્રામ ટૂંક સમયમાં શરૂ થશે મારા મિત્રો બન્યા રહેજો વ્લોગમાં ગાઈસ જમવાની તૈયારી શરૂ થવા જઈ રહી છે મહેમાન પધારી રહ્યા છે પહેલા 3 સિપાહીઓ મોકલીશું જેમાં હશે લાપસી ગુરુ બતાવો બસ અને સરસ મજાનું ઘી તમે જોઈ શકો છો ગાઈસ મફુ કાકાનું ઘી એમાં 3 સિપાહીઓ કોણ છે આપણા કાલી બતાવી દે 3 સિપાહીઓ આઈ જજો ભાઈ છોકરાઓ આગળ આ 3 સિપાહીઓ જોઈ શકો પેલો ત્રિસિપાઈ કોઈ પકાન મૂકો કટ આ મારે નહીં જાવ અરવિંદ કાકા જાળી લીધા પાપડ દાળ જાય દાર ભાઈ પ્રિતેશ દાર લઈને તું જતો રે શાક અને પૂરી આ જાય છે પૂરી લાવો પૂરી અને શાક વાળા અંગા દાડો શાક બહાર શાક લઈ જા એ અહીં લઈ જા આઈ લાવો કોલું જાલમપુરા દાળ ભાત છેલ્લે બધું જતું રહ્યું છે તમે જોવા ના મને જતું રહ્યું છે દાળ એ તો એવું બાકી રહ્યા છે રોનકભાઈ જાઓ રોનક ખાવાનું ગરમ મુકેશભાઈ જીગા એક મિનિટ કહી જા નવા જે યંગ જનરેશન છે એમને જવાની જરૂર છે આગળ બરોબર તો એમને કંઈક જુઓ તો એમને ક્યાંક ગોઠવાય ઓલ્ડ જનરેશન બેઠી આ બધા રિટાયર થઈ ગયા છે પણ જેનું પણ સપનું જૂની આ જનરેશન નહીં પણ એવું છે કે ભાઈ અત્યારે નવા છોકરા ટ્રેન કરો અમારા જે માન્ય છે વડીલ કહેવાય નગીનભાઈ ટ્રેન કરવા જોઈએ ખાસ મારી એવી નમ્ર અપીલ છે કે ભાઈ નવા છોકરાઓ જાય તો એમના ચહેરા જોવે ને તેનું કંઈક ગોઠવાય તમે શું કહો? તમારું શું કહેવું નવા છોકરા ના ના વાત સાચી છે ભાઈ અમારા બોલો તો રવિભાઈની. થોડી પાપડ આલો હવે નવી જનરેશન ચાલુ થવી જોઈએ છોકરાની વાત ના જો બધી અમારી પલટન જઈ ગઈ જો તો ફાઇનલ ગાઈસ એની આતુરતાથી તમે રાહ જોતા એવું જમવાનું અમને ફાઇનલી મળવાનું છે કેમને રાહ જોઈને બેઠા હતા ભૂખ લાગી ગઈ પણ હવે આવે એટલે અમે ખાઈશું આવી છે લાપસી મુકેશભાઈના નાખ 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 એમ નાખ થોડું 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 બસ 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 ના 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 ના
એટલે હું નહીં ખાતો લે ચા નાખી જા બધું આવી ગયું ગુરુ આ બધા ના નાખતો પૂરા સાઈડમાં નાખ આપતો નહીં યાર સાઈડમાં નાખ ડેફુ નહીં ગાઈસ ડેફુ ખાતો નથી હું કોઈ ડેફુ પહેલાથી પેલો ઢોરીને જો રાહ દે ના તો જો આટલી બધી ડીશ ભરાઈ ગઈ છે આમાં બધું કોણ ખાશે યાર રવિ તું જબરું કરાય યાર હો હે જે મૂકવાનો મૂકતા નહીં અને જે નહીં ખાતા મૂક કરે યાર આવું ના ચાલે હવે અમારી પંગત જમવા બેસી ગઈ છે જમણવારનો આનંદ લેતો ભાવ એને હવે ઓરિજિનલમાં જમવાનું મળી ગયું છે આ રવિ એક નંબરનો ખવદરો આ રવિ કઠવાડે જે સિંગર છે પણ એ ખાવા માટે તમે ભંડારામાં આવ્યો મને પાપડ ખવડાય તો હું પાપડ જ ખવડાય આ અમારા શૈલેષજી પ્રિતેશ બંકો રોનક ભૂમિ અમારી પંગત બેસી ગઈ છે ભાઈ આ રહ્યો અમારો બંકો જે જમવા બેસી ગયો છે ભૂખડો ભૂખ લાગી છે ભાઈ તો ભાઈ ઓર જવા માટે નીકળી ગયા છે બરાબર તો ચલો જઈને ઓર જઈએ માતાજીના દર્શન કરીને